અને એ જ ધનતેરસનો દિવસ હોવાના કારણે આજે અમદાવાદમાં પણ સોના ચાંદીની ખરીદીનો જોવા મળી હતી, કારણ કે આજનો દિવસ સોનું ખરીદવા માટે શુભ માનવામાં આવે છે। ત્યારે ગઈકાલે સોના અને ચાંદીમાં ભારે કડાકો થયો અને એ જ કડાકાના કારણે સવારથી મોડી રાત સુધી જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે ખરીદી માટે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો દિવાળીની રોનક છે, આજેથી જ દિવાળીના તમામ દિવસો પણ હવે શરૂ થઈ ગયા છે। ધનતેરસનો દિવસ છે, શુભ દિવસ છે આજનો, અને આજના દિવસની સાથે જ લોકો ખરીદી કરવા માટે હવે બજારોમાં ઉમટી પડ્યા છે। રાજ્યના મોટા શહેરોની ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ, અમદાવાદ, વડોદરા તમામ જગ્યાએ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। તમામ જગ્યાએ ક્યાંક ફટાકડા, ક્યાંક જ્વેલરી શોપમાં તો ક્યાંક બજારોમાં ભીડ જોવા મળી રહી છે। તો અમદાવાદ, વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતાઓ। એ તમામ જગ્યાએ મહાનગરોના બજારોની શું છે પરિસ્થિતિ એ જાણવાનો આપણે પ્રયાસ કરીશું। સૌથી પહેલાં આપણે અમદાવાદથી ભાવેશ પાસે જઈશું। ભાવેશ, જણાવશો કે કેવો માહોલ છે? ધનતેરસનો દિવસ છે આજે, હવે દિવાળીની ખરીદીને આખરી દિવસો ચાલી રહ્યા છે, કારણ કે હવે ખરીદી પૂરી થવા આવી હશે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે માર્કેટમાં, ભાવેશ? આવે તો દિવાળીને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે। આમ તો 11 થી દિવાળીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ ધીમે ધીમે જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવે તેમ તેમ ખરીદી માટે બજારમાં ભીડ જોવા મળતી હોય છે। અમદાવાદના અકબરનગર વિસ્તારની વાત કરીએ તો જ્યાં દર વર્ષે સિઝનેબલ જે માર્કેટ ભરાતું હોય છે ત્યાં પણ દર વખતે ભારે ભીડ જોવા મળતી હોય છે ગ્રાહકોની। અને આ વખતે પણ વાત કરવામાં આવે તો ફટાકડા બજારમાં જે રીતે ફટાકડાની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને નાના બાળકો માટે જુદી જુદી વેરાયટીના ફટાકડા આ વખતે માર્કેટમાં આવ્યા છે, અને તેના માટે નાના બાળકો માટે ખાસ ફટાકડા અહીંયા લાવવામાં આવ્યા છે। ખાસ કરીને સિવા કાશીથી આ જે ફટાકડા છે તેને અહીંયા લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે, અને હજારોની સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર સ્ટોલ લાગતા હોય છે, ત્યાંથી ફટાકડાનું વેચાણ થતું હોય છે। 5-10 રૂપિયાથી લઈને 25,000-30,000 રૂપિયા સુધીના ફટાકડાનું વેચાણ કરવામાં આવતું હોય છે। દર વખતે ફટાકડાના ભાવમાં નાના મોટા ફેરફારો થતા હોય છે, અને ગ્રાહકોમાં પણ ફટાકડાના ભાવને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસ રહેતી હોય છે, કારણ કે ફટાકડાના ભાવ મોંઘવારી પ્રમાણે વધતા હોય છે અને ગ્રાહકોની મુશ્કેલીઓમાં નાના મોટા વધારા ઘટાડા થતા હોય છે। અત્યારે આપણે જે રીતે માર્કેટમાં જોઈ રહીએ છીએ કે ત્યાં અવનવા ફટાકડા જોવા મળી રહ્યા છે, જેમાં 15-20 હજારના ફટાકડા પણ છે અને નાના બાળકો માટે 5-10 રૂપિયાવાળા ફટાકડા પણ છે। આપણે ફટાકડાના વેપારી સાથે પણ વાત કરીશું। આ વખતે ફટાકડાના બજારમાં નવા ફટાકડા કયા કયા આવ્યા છે, ભાવમાં કેવા ફેરફારો છે? ભાવ ગઈ સાલના અંદાજમાં ભાવ બરાબર જ છે। આ એક નવી વેરાયટી જોવા મળી છે, જે પાણીમાં તમે ફોડી શકો। જે પોપઅપ આવતું હતું એની જગ્યાએ પોમ્પોમ આવ્યું છે, એ વેરાયટી આવી છે। બીજા સ્કાય સ્ટાર્સ આવ્યા છે, રમી સ્કાય સ્ટાર છે, જે એક સાથે તમે 50 શોટ, 50 શોટ, 25 શોટ, 100 શોટ, બધી અલગ અલગ ખૂબ જ વેરાયટીઓ માર્કેટમાં આવતે તદ્દન નવી જોવા મળી રહી છે। ગ્રાહકોની વાત કરીએ તો ગ્રાહકોમાં વધારો છે, ઘટાડો છે, કઈ રીતે આ વખતે બજાર જોવા મળી રહ્યું? ગ્રાહકોની ખરીદીનો ઉત્સાહ આ વખતે જે દર સાલ હોય છે તેવો જ જોવા મળી રહ્યો છે। હજુ આજ, કાલ અને પરમ દિવસ, ત્રણેય દિવસ મુખ્ય દિવસ જે ખરીદીના હોય છે, જે દિવાળી માટેના, એ ત્રણેય દિવસમાં ભરપૂર ખરીદી ગ્રાહકો કરશે। ખાસ કરીને જ્યારે ગ્રાહકો ફટાકડા માટે આવતા હોય છે, સૌથી વધારે ડિમાન્ડિંગ ફટાકડા કયા હોય છે? એમાં નાના બાળકોમાં જોઈએ તો ડ્રોન છે, પિંગપોંગ છે, મર્ક્યુરીના જે અલગ અલગ સ્કાય શોટ છે, પછી સુતડી બોમ્બમાં VIP આવે છે એ છે, 555 છે, મિર્ચી બોમ્બ છે, એની તદ્દન હીરાકોઠી નવી આવી છે એ છે, બટરફ્લાય છે, 120 આઇટમથી વધુ આ સ્ટોલમાં તમને જોવા મળશે। જે રીતે વેપારી પણ જણાવી રહ્યા છે કે 120 કરતાં વધારે આઇટમો આ સ્ટોલમાં જોવા મળશે। અત્યારે આપણે સ્ટોલના દ્રશ્યો આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે દૂર દૂરથી જે ગ્રાહકો છે તે આ વિસ્તારમાં ફટાકડાની ખરીદી માટે આવતા હોય છે, કારણ કે જે ફટાકડા છે તેનું જે ઉત્પાદન છે તે શિવાકાશીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે, અને ત્યાંથી જે ફટાકડા આવે છે તેની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે અને સુરક્ષિત ફટાકડા માનવામાં આવે છે, અને જેના કારણે અમદાવાદના ફટાકડા બજારમાં કે જ્યાં સિઝનેબલ ધંધો થતો હોય તેવું અકબરનગર માર્કેટ છે કે જ્યાં આ વખતે પણ ખરીદી માટે લોકોની છેલ્લી ઘડીએ રસાકસી જોવા મળી રહી છે। જય
ભાવેશ, મહત્વની બાબત એ છે કે આ તો ફટાકડા બજારની વાત થઈ. આજે વહેલી સવારથી તમે જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છો, આજે ધનતેરસ છે, કદાચ સોના બજારોમાં પણ આજે આવી જ ભીડ જોવા મળી હશે. ભાવેશ, ચોક્કસથી આજનો દિવસ એવો છે કે ધનતેરસ છે કે જ્યાં જે દિવસે સોના અને ચાંદીની ખરીદી પણ લોકો કરતા હોય છે. ખાસ કરીને કપડા બજારમાં નવા કપડાની ખરીદી કરવામાં આવતી હોય છે, કારણ કે જે નાના વર્ગના કર્મચારીઓ છે કે જે મજૂર વર્ગ છે કે જેને છેલ્લી ઘડીએ એનો પગાર મળતો હોય છે, બોનસ મળતો હોય છે અને તેના કારણે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પડાપડી હોય છે. અમદાવાદના માણેક ચોક માર્કેટની વાત કરીએ કે પછી સીજી રોડની વાત કરીએ કે જ્યાં સોના ચાંદીના દાગીના સૌથી વધુ વેચાણ થતા હોય તેવા માર્કેટમાં પણ વધુ ભીડ જોવા મળતી હોય છે. આપણે વધુ લોકો સાથે પણ વાત કરીશું. ફટાકડાનું માર્કેટ ખૂબ જ મોટું છે અને ગુજરાત બહારથી જ્યારે ફટાકડાનું ઉત્પાદન થઈને અહીંયા આવતા હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ જે ખાસ છે જે ગ્રાહકોને આકર્ષે? ગ્રાહકોને એમાં છે કે નિત નવીના બધા રમકડા આવે છે, જે ફંક્શન થાય છે, બટરફ્લાય કહેવાય છે, છીટકુટ કહેવાય છે, હીરાકોટી કહેવાય છે, પ્લસ મોટા મોટા આકાર તમે જોઈ શકો છો, નવા મિનિટ ફેન્સી ફટાકડા આવે છે, ગ્રાહકોને સારા લાગે છે. વાત કરીએ તો નાના બાળકો માટે સૌથી વધારે ફેવરેટ કે વેચાણ થતા હોય એવા ફટાકડા કયા? વધારે તો નાના બાળકોને બધા કે જેને છીટકુટ તરતરા કહેવાય છે, કે જમ્પર કે નહીં, હીરાકોટી કહેવાય, કોઠી કહેવાય, પછી ઓલે માટલા કોઠી, નાના બાળકો માટે બધી આઈટમો રાખે છે. તો જે રીતે આપણે વાત કરી કે નાના બાળકો હોય કે પછી સિનિયર સિટીઝન હોય કે પછી જાગૃત અન્ય વ્યક્તિઓ હોય, તમામ વર્ગના જે વ્યક્તિઓ છે તેમને અલગ અલગ ફટાકડાની વેરાયટી ગમતી હોય છે અને તે પ્રકારે સોના બજારમાં ખરીદી થતી હોય, કપડા બજારમાં ખરીદી થતી હોય અને ફટાકડા બજારમાં પણ અલગ અલગ રીતે ખરીદી કરવામાં આવતી હોય છે. જય ધન્યવાદ ભાવેશ, સમગ્ર માહિતી